મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। હું હર્ષાબેન કટકિયા। જય બાબા સ્વામી, જય ગુરુદેવ। આજે આપણે બનાવવાના છીએ ફોદીનાની ચટણી। ફોદીનાની ચટણી બનાવશું તો ફોદીનો ધોઈ લીધો છે આપણે, અને આપણે ઉપરથી ફોદીનો નાખશું। નીચે જો કોથમીર છે ઘણી બધી, નીચે કોથમીર વીણેલી છે, બે ભેગા રાખ્યા એ આપણે આમાં નાખી દેવાના। ફોદીનો નાખશું, ત્યાર પછી આપણે આ લીલું લસણ છે 9 થી 10 ગાંઠિયા લીલા લસણના એ નાખી દઈશું, અને 10 મરચાં છે એટલે એક છાલિયું, અમને તીખી ભાવે એટલે અમે ઝાઝા લીધા છે, લાલ ને લીલા બે મરચાં લીધા છે। અને એની અંદર હવે આપણે આ આદુને છીણી અને નાખી દઈશું, એટલે શું કે સરસ મજાનું અંદર પીસાઈ જાય હળદર ને આદુ બે, નકર છે ને કોક કણી રહેતી હોય છે। આદુ છે, આદુ ને હળદર બે ખમણીને નાખી દીધા છે આપણે। છે ને કોથમીર તો વીણીને નાખી, પણ આ કૂણી દંડી છે એ પણ આપણે અંદર નાખી દઈશું, એનાથી બહુ સરસ સ્વાદ આવે છે ચટણીનો। કોથમીરના પાન હોત છે, અને આપણે જો પાણીપુરી કરીએ ને તો એમાં આ ચટણી ખૂબ જ ઉપયોગી બને છે। એટલે હવે આપણે આને ખાલી પહેલાં તો નિમક નાખી અને પીસી લેશું, અને થોડોક લીલો લીમડો છે, મીઠો, કડી પત્તા, અને હવે આપણે આને પેક કરી અને પીલી નાખશું। હવે આપણે 2 લીંબુ સુધાર્યા છે, લીંબુ અંદર આપણે નીચોવી નાખશું। બેની અંદર આપણે 2 લીંબુનો રસ કાઢી લીધો છે, આપણે અંદર નાખી દઈશું અત્યારે, અને બેલેન્સ કરવા માટે આપણે સુગર નાખીશું અંદર 2-2.5 ચમચી, અને હવે આપણે આને ફરીથી પીસી લેશું। આપણી ચટણી પીસાઈ ગઈ છે, હવે આપણે એમાં ગાંઠિયા નાખવાના છે વાટકો, એટલે સરસ મિક્સ થઈ જશે અને કઠણ બની જશે ચટણી મસ્તની। આપણી ચટણી રેડી છે, પણ થોડીક ખાટી લાગે છે એટલે ફરીથી થોડીક ખાંડ નાખીશું 2 ચમચી જેટલી, અને એક થોડુંક એવું જીરું નાખી દઈએ। મારી ફોદીનાની ચટણીની રેસીપી સારી લાગી હોય તો લાઈક કરજો, શેર કરજો, બેલ બટન દબાવવાનું ભૂલતા નહીં। તમે બનાવજો આવી રીતે, અને કેવી બની મને કોમેન્ટમાં લખજો। આ ચટણીને ગાંઠિયા સાથે ખાઈ શકાય, થેપલા, પરોઠા, પુડલા સાથે ખાઈ શકાય, અને આપણે પાણીપુરીનું પાણી કરીને તો એમાં 2-3 ચમચી નાખી અને પાણી બનાવી નાખીને થોડુંક લીંબુ વધારે તો પણ હાલે। આ મારી ચટણીની રેસીપી સારી લાગે તો લાઈક શેર કરજો। આવજો। જય બાબા સ્વામી, જય ગુરુદેવ।